ભેંસોની ચોરી કરનાર 3 આરોપીઓની ધરપકડ. ટોલનાકાના સીસીટીવીથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી. ભેંસો કતલખાનાને લઈ જઈ કાપી નાખ્યાની આરોપીઓની કબૂલાત. વડોદરામાં વધુ એક ચેઇન સ્નેચિંગની ઘટના. બાઇક પર પતિ સાથે ઘરે જઈ રહેલી મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર તોડીને બાઇક સવાર 2 લોકો ફરાર. રાજકોટમાં પાઠ્યપુસ્તકોની 70% અછત. 2000 સ્કૂલોમાં આજથી શૈક્ષણિક સત્ર શરૂ, પરંતુ મોટાભાગના ધોરણોમાં પાઠ્યપુસ્તકોની ઘટ. 2 રાઉન્ડમાં 3.49 કરોડના ઓર્ડર સામે 76 લાખના જ પુસ્તકો આવ્યા. દહેગામમાં 2 બાઇક વચ્ચે અકસ્માત. પીપળજ ગામ પાસે પૂર ઝડપે આવતી બાઇકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત. મહેસાણામાં ચાલુ કારમાં આગ. રાધનપુર ચોકડી પર એસી પાસે આગ લાગતા 2 લોકોના બચાવ. ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી. ખેડામાં એસટી, ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત. બસના આગળના ભાગના કૂચા થઈ ગયા. કંડક્ટર, પેસેન્જરના મોત. 8 લોકો ઈજાગ્રસ્ત.